ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. પોલીસને ધોકો આપી 4 ચોર ફરાર થઈ ગયા. કેટલા હોશિયાર ચોર થઈ ગયા, પોલીસને ધોકો આપી દીધો. એટલે આ ડિજિટલ જમાનામાં તું છાપું વચે તને શરમ આવે છે? આ મોબાઈલમાં અત્યારે તમે વોટ્સએપ ખોલો ને ઇન્ટરનેટ ને ફેસબુક ને એવું ખોલો ને તો બધા સમાચાર આવી જાય. દુનિયાના ખૂણે ખૂણેથી આમાં બધું આવી જાય. એમાં જો યાર તું તો હાવ કેવું આમ પેપર કોણ વચે. એટલે તારા મોબાઈલમાં હારા હારા પિક્ચરો પડ્યા છે? પિક્ચરો છે આપણા સાઉથના પિક્ચરો. સાઉથના છે? એક બે નામ કે જેમ જીને નહીં દૂંગા, ખતરો કે ખિલાડી. ના ચાલશે ચાલશે. આપણે છે ને હોલિવૂડના પિક્ચર જોવાના હોય, અંગ્રેજી ભાષામાં આવે ને ખબર, ધોરા ધોરા બધા અંદર કેવું ફાઇટિંગ કરતા હોય, આમ ભવ્ય ભવ્ય સેટ ને એવું હોય ને એવા પિક્ચર જોવાય. તે સુપરમેન જોયું હશે, ખબર છે ને, પેલો આમ રૂમાલ બધે હોય છે, ચડ્ડી પહેરીને આમ ઉડતો હોય છે, ખબર, ભૂરું ભૂરું. તે એ સુપરમેન દુનિયાનો પહેલો કોણ હતો ખબર છે? નમો. નમો નહીં યાર, ગુજરાતનો સૌથી પહેલો સુપરમેન હતો આખી દુનિયામાં, અને છે ને હું હોત. ખરેખર કહું છું લ્યા. એટલે અમે કેવું હતું કે હું નેનો હતો ને, ના એટલો નહીં, આમ સહેજ મોટો. હા હવે નીચે ઉતાર દે, કારણ કે હવે ખોળામાં ના માય ને. હા તે હું નેનો હતો ને તે ભગવાન મારી જોડે આયા. પછી તું છે ને બહુ તું 2G ની સ્પીડ થી ઓછો છે, તું શાંતિ રાખ, હું વાત કરી લઉં. તે પછી ભગવાન મારી જોડે આયા. મને કે ભાઈ આખું વિશ્વ ફરીને આવ્યો છું, પણ કે તારા જેવો છોકરો ચોય ના મળ્યો, કે તું તો ઇન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે, હેન્ડસમ છે, એટલે કે સુપરમેન બનવા ખાતર તારી જ અમે નક્કી કરી છે. તો પછી મેં કીધું હા તે બની જઈએ સુપરમેન, પણ એના માટે મારે આમ કરવું શું પડે? તે મને આમ કરીને આમ ચડ્ડી બતાવી. મને કે આ ચડ્ડી છે ને એમાં બધી પ્રકારના પાવરો છે, કે આ ચડ્ડી પહેરે ને એટલે કે તું સુપરમેન થઈ જાય. તે પછી મેં તો ના પાડી, મેં તું ભગવાન ચડ્ડી ના પહેરું હું. તો મને કે ચડ્ડી પહેરે અગર તો ચમનો મેર પડે. તે મેં તો કહી દીધું હું તો ચડ્ડી નહીં પહેરું, ચડ્ડી નહીં પહેરું, ચડ્ડી નહીં પહેરું. તો આમ કરીને મને તો લાફો આવ્યો. તે પછી આમ ધીરે રહીને મેં આંખો ખોલી ને તે મારી મમ્મી હતી. મને કે ચડ્ડી ના હનો પહેરે, આમ ઊંચો કરીને બાથરૂમમાં પસાડ્યો અને આમ પાણી ડોલ રેડી નવડાવી દીધો, અને પછી ચડ્ડી પહેરાઈને મને સ્કૂલે મોકલી દીધો. એટલે એ દિવસે હું સ્કૂલે ના ગયો હોત ને તો સુપરમેન હોત. સાચી વાત છે. હું છે ભાઈ બોલ? ચારુ ભાભી બોલાવે છે. ચાલુ ભાભી બોલાવે છે તો ખબર નહીં પડતી બળધ્યા ચાલો કરે મુદ્દા ઉપર નહીં આવતું સીધું. તું ચાલુ ભાભી બોલાવે છે બોગા જેવું. શું ચમ ભાઈ? એ તો તું છે ને મારી જગ્યાએ હોત ને તો તું એના બે ડફણો મારત. મને ચાલુ ભાભી બોલાવે છે, મારો મેર પડી જશે, મજા આવી જશે મને તો. રામ બોલો ભાઈ, રામ. અલે એ ચો લઈ જાવ છો મને? તારી અર્થી લઈ જઈએ છીએ ઉઠાઈને. અલે મારી ડોલી ઉઠાવવાની વાત ચાલે છે ને તમે અર્થી ઉઠાવશો? તમને શરમ નહીં આવતી? હાય પરપુટાની ડોલી ઉઠશે, પરપુટો હારે જતો રે. હાય પરપુટો જતો રહેશે ગોમ છોડી. અલે બોગા હું ગોમ છોડી નહીં જાઉં. હું છે ને લાડીના આપણા ગામમાં લઈ આવે પૈણાઈને, હું આમ ઘોડે ચડે ને એવું બધું છે. તમને આ બધું નહીં ખબર પડે. તમે બધા છે ને વોઢા મારી જવાના છો, આપણું નક્કી થઈ જશે. એટલે હવે છે ને તમારા લોકોએ મને ફોન બંધ કરવાના નહીં. આ તમારો બેનો નંબર ડિલીટ વઢાવો. હું આવું ચાલુ ભાભીને મળીને. જય શ્રી કૃષ્ણ ચાલુ ભાભી. તમે તો મારા કરતા છે ને ભગવાન કરતા તમે તો મારા માટે વધારશો. તમને ખબર જ નહીં, તમે મારો મેર પાડે ને તમે આમ ચમ એવું પૂછો છો. કેવું હતું ખબર છે? અત્યાર સુધી મારા લગ્ન જ નતા થતા. મેં બધી 50 બાધાઓ રાખીને બધા મંદિરો એમ હેડતો જઈ આવ્યો. 5 વર્ષ હેડેલો છું. ચુંદડીઓ બાંધીને દોરા ધાગા કર્યા પણ ચોય મારો મેર નતો પડતો. હું હભરું જ છું, હું કોઈ બેરો છું, પણ અત્યારે તમારા મને હભરવાનો છે. એટલે મેં બધી બાધાઓને એવું કર્યું ને તો એ મારો મેર નતો પડતો. પછી મેં શું કર્યું ખબર છે? તમારી જોડે આવ્યો. તમારી જોડે મેં હારા સંબંધ બનાવ્યા ને તમે તો ભગવાન સાબિત થયા છો. હું આ ઋણ નહીં ચૂકવી શકું કોઈ દાડો. ખરેખર તમે મારો મેર પાડેલો. બાકી ગામમાં તો કેવું હતું ખબર છે? હું ગમે તે ઘરાઘરથી આમ જતો હોઉં ને તે મહીથી બૂમ આવે કે જો કે પેલો વોઢો જાય છે. તો મને કેટલું દુઃખ લાગતું હશે. અને ગામની એકે છોકરી બાકી નહીં હોય કે જેને મને રાખડી નહીં બાંધી હોય. બધી છોકરીઓને હું આમ ખાલી સ્માઈલ આલું ને ત્યાં રાખડી બાંધી જાય.
આપણું ગમ તો છોડો, આજુબાજુવાળા ગમની છોકરીઓ રાખડી બાંધી જતી. પછી હું મેળામાં ફરવા જાઉં ને તોય બધો મને રાખડી બાંધી દે. પછી એક વખત કેવું થયું ખબર છે? મારા પપ્પા ચોકથી માગું લઈ આવ્યા તો અમે છોકરીને જોવા ગયા હતા. તો પછી હું સોફામાં બેઠો તો ને આમ ચાની ચુસ્કી લીધી ને એટલામાં તો પેલી છોડી મને કે તું પરપોટો છે ને? તો મેં કીધું હવે તમે મને ઓળખો છો? તો મને કે ઓળખું જ ને કે પેલા દાડ મેરામાં રાખડી નથી બધી તને. બધે મારે તો આવું થાય છે. પણ પછી તમે મારી લાઈફમાં તમે મારા માટે માગું નાખ્યું અને લાગી જોડે મારું લગ્ન બધી ફિટ કરાવી દીધું તમે. હું તો હોભરું જ છું ને, હું કોઈ બેરો છું, પણ અત્યારે તમારે મારી વાત હોભરવાની છે. હવે તમે મારો મેર પાડી દીધો છે એટલે હવે તો હું છે ને મારાય લગ્ન કરે ને આમ ઘોડી ઉપર બેહીને જાય ને મારા હાથમાં આમ ગુલદસ્તો હશે અને આમ ગમની શેરીઓમાંથી વરઘોડા કાઢે ને જે લોકો મને વઢો કહેતા હતા ને એ બધાને ઘર આગળ જઈને ઓમ નાચે. મારા વરઘોડાના ઘર તમે ઓમ નાચતા હશો ને કેવી મજા આવશે. આ મને ઘોડી ઉપર બેઠેલો જોઈને છે ને આ ગમના બધા વઢા ગોઢાઓ છે ને આમ જલીને મરી જશે. અને પછી આપણે એક પ્રશ્ન હતો કે તારીખ ચઈ ફાઇનલ કરીશ લગ્નની? એ તો હજી કે ફાઇનલ કરી નહીં. હા તો એ ફાઇનલ કરો, કારણ કે આપણે છે ને મંડપ ડેકોરેશન વાળાને કહેવું પડશે, જમણવારનું કહેવું પડશે ને. અને આ વખતે તો છે ને એવો ભવ્ય જમણવાર કરે ને હું આખું ગોમ જમાડે. આપણે છે ને કેરીનો રસ રાખીશું એટલે છે ને આખા ગોમનો ડોલે ને ડોલે કેરીનો રસ આલવાનો. કોઈ પ્રશ્ન જ નહીં. એટલું બધું ખવડાવીશું ને કે આખા ગોમને ઝાડા થઈ જશે. થઈ જ ગયા. કોને થઈ જશે? રાગીને ઝાડા થઈ જશે. તે હવે તમને સમાચાર આલ્યા કોને? એટલે એમાં શું થયું, મેં તમારી જ વાત કરવા એને ફોન કર્યો. પછી તે પહેલો ફોન કર્યો ને મેં તો એને ના ઉઠાયો. બીજો ફોન કર્યો તો એ ના ઉઠાયો. પછી મેં ત્રીજો ફોન કર્યો ને તો એને હલો લાગી એમ કહી ફોન કટ કરી નાખ્યો. પછી શું થયું? પછી મેં ચોથો ફોન કર્યો તો એને પાછો ઉઠાયો, હલો લાગી એમ કહી પાછો કટ કરી નાખ્યો. પછી મેં કંટાળીને પાંચમો ફોન કર્યો. પછી એની જોડે વાત થઈ. મેં કીધું હલો, મેં તો લાગી કેમ કરે છે? તો એને મને શું કીધું ખબર કે ભાભી મને ઝાડા થઈ ગયા. લાગીને ઝાડા થઈ ગયા છે? ઓવો મારી લાગીને ઝાડા થઈ ગયા છે? ઓવો પરપોટા ભાઈ. આ વાત છે ને તમે ગામના કોઈને કહેતા નહીં. ચમ? કોઈ પૂછે ને તો એવું કહેજો કે લાગીને તો ડેન્ગ્યુ થઈ ગયો છે. એવું કેમ? કારણ કે ઝાડા જેવી નાની બીમારી કહો ને તો આપણી આબરૂ આમ નેચી થઈ જાય. એટલે ડેન્ગ્યુ જેવો મોટો રોગ જ કહેવાનો. એટલે આપણું આમ જળવાઈ રહે. સમજ્યા તમે? સમજી. તો તમે ખબર ને એવું કાઢવા જવાના છો? ઓવા હું અત્યારે ઘરમાં મારે આમ તો બહુ કામ હ તો મેં તું કામ બામ પતાવીને મેં એની ખબર કાઢતી આવું. પણ એમાં એવું હોય કે હું ખાલી હાથે જાઉં તો આપણા ગામનું નામ ખરાબ ના થાય? થાય, વાત સાચી છે. થાય ને કે પછી ભાઈ હવે ખબર કાઢવા હું ના જાઉં. મારા ઘરમાં કોમ કેટલું હોય. પણ આ તો કેવું થાય કે એમના ગામના છોકરા જોડે મારા લગ્ન કરવાના છે, એ મારા હગાની વાત લઈને આયા તો એ મારી ખબર કાઢવાના આયા. એવું વિચારો. વાત સાચી છે. સાચી વાત છે. એટલે મેં મારે જવું તું પણ મેં કીધું તો અમને બોલાવી લઉં અને તમે સફરજન ને સંતરા લેતા હો ને થોડા તો ખાલી હાથે ના જવું. પણ ખાલી હાથે ચો જવાનું છે? હું તમારી જોડે આવું છું ને. અરે ના પરપોટા ભાઈ, એવું ના સારું લાગે. એટલે તમે જે વ્યક્તિને પ્રેમ કરતો હોય ને એ વ્યક્તિ તમને મળવા આવે ને તો તબિયતમાં જલ્દી સુધારો આવે. એટલે મને લાગી માટે બહુ લગ્ની લાગી છે એટલે હું આવું તો આમ સારું રહેશે. તમારી વાત સાચી, પણ તમે ક્યાં એવું સાંભળ્યું કે લગ્ન પહેલા છોકરો છોડીને ઘરે ગયો હોય? ના, એવું તો મેં નહીં સાંભળ્યું. તો કેટલી બદનામી થાય? બદનામી તો થાય. મેં ગામમાં મારી આબરૂ રહી નહીં. એ તો સાચી વાત કરી તમે. એટલે હવે ત્યાં જે બચી છે એ રહેવા દઈએ, એવું કોક કરીએ. આબરૂ બચી નહીં, બનાવવાની છે તમારે. બનાવવાની છે એટલે સંતરો ને એવું હું મોકલાવું તો આબરૂ વધે ને. હા, એટલે એ ખાય બરાબર સફરજન કાપીને એટલે પછી હું કહું ને કે આ મુની લાવી તમારા પરપોટાએ મોકલ્યા. એવું કહેશો તમે? હા તો હું એ બધું સફરજન અને સંતરો બધું તમારા માટે છે ને લઈ આવું છું. પણ ગામડામાં સફરજન મળતો નહીં. હવે ગામડામાં મંગાવવાના હોત તો મેં તમને કેમ બોલાયા હોત? કોઈ બીજાને ના બોલાવી દેત. પણ તમે આ શહેરમાં જાઓ ને તમારે ઇમ્પોર્ટન્ટ કામ કરવા એટલે શહેરમાં મસ્ત તાજા સંતરા સફરજન લેતા તમારી રાગી માટે. એટલે આકાશ પાતાળ એક થઈ જાય ને તો હું સફરજન અને સંતરો તો લઈને જાય. પણ મારું પાક્કું છે ને એની જોડે. હા પરપોટા ભાઈ, તમને મારી પર વિશ્વાસ નહીં? ના, એટલે વિશ્વાસ અત્યારે તો કરી લેવો પડે એમ છે. વધો નહીં, હું લઈ આવું છું. પણ તમે આપણું ત્યાં વાત કરજો. આ બધું પરપોટાએ મોકલાયું છે ને એરો તને જી જાનથી ચાહશે બધું કહેજો હો ને. હું બધી વાત કહીશ પરપોટા. હું લાવવાનું છે? સફરજન અને સંતરો લેતો આવશું. તમે મેર પાડ દેજો. પરપોટા આખા ગામમાં તે મારી બદનામી કરી દીધી. ભાભીના સારા દિવસ ચાલે, ખરાબ દિવસ ચાલે. સારા ખરાબ દિવસ ના લાગી દીધા ને તો મારું નામ બી સારું હોય.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. શેર કરો. અને અમારી ચેનલ ઈલાઇટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ઈલાઇટ ગુજરાતી, ઘરથી ગુજરાતી. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી.